ભારતીય પાસપોર્ટમાં કેનેડાના બોગસ વિઝા સ્ટીકર લગાવીને લોકો સાથે ફ્રોડ કરનારા બે શખ્સો આણંદથી ઝડપાયા છે। આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગર બગીચા પાસેથી પેટલાદના મકસૂદ અહેમદ ઉર્ફે ઓવેશ ઉર્ફે અમન કાજી અને આણંદના નિલેશ વિનુભાઈ પટેલની ધરપકડ કરી છે। બંને પાસેથી પોલીસે 7 ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કર્યા। ઝડપાયેલા આરોપીઓ લોકોને કેનેડા મોકલવાના બહાને બોગસ વિઝા સ્ટીકર લગાવીને છેતરપિંડી કરતા હતા। આ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા મકસૂદ અહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી જે પેટલાદમાં રહે છે તથા નિલેશ કુમાર વિનુભાઈ પટેલ જે હાલ વ્યાયામશાળા રોડ સુવાંશ સોસાયટી B6 આણંદ જિલ્લો આણંદ રહે છે તેઓ બંને મળી આવ્યા હતા। આ બંનેને પકડી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ 4 25,000, એક ફોર્ડ ગાડી આશરે કિંમત 1 લાખ તથા ભારતીય પાસપોર્ટમાં લગાડેલા બનાવટી કેનેડાના વિઝા સ્ટીકર મળી આવેલ।